અમારે થાનગઢ શ્રી પ્રમુખ ને એટલું નમ્ર વિનંતી અમારે જણાવવાનું છે કે અમારે ખાખરાવાડી ચોકડીથી અમારે 1.5 કિલોમીટર અમારે વાડી થાય છે, ત્યાં કણે અમારે 20 છોકરા ભણે છે સાહેબ. તો અમારી એટલી નમ્ર વિનંતી છે કે આ કણે પાણી બહુ આવે છે, વર્ષ એટલું પાણી આવે છે. તો અમારી એટલી નમ્ર વિનંતી છે કે આમ તો નાલું બનાવી દો ને અમારે ચેરમેન શ્રી, નગરપાલિકા શ્રી. તો અમારે આમ તો આટલું જણાવવાનું છે કે અમારે આમ તો ખાલી રહેવા માટે ખાલી પુલ બનાવી દો. જય હિન્દ, જય ભારત. આ સાહેબ જો આટલા માણસો છે અને બીજા હજી તો હજી અંદર ઘરમાં છે, પણ સાહેબ આના આમ તો ક્યાંય જવાનો રસ્તો જ નથી. અમને ખાલી એક પુલની એક સુવિધા કરી દો પ્રમુખ શ્રી. આ જો સાહેબ ક્યાંય જવાનું નથી, ખાવા પીવાનું કાંઈ. એમ જો લેવા જવું હોય છોકરા ભણી ન શકે તો આટલો ખાલી આમ તો અમારી નમ્ર વિનંતી છે પ્રમુખ શ્રી. જય હિન્દ, જય ભારત. સાહેબ આ છોકરા છે અને ચોમાસાના 4 મહિના છે ને સ્કૂલ જઈ નથી શકતા, ભણી નથી શકતા. 4 મહિનાનું વેકેશન પડે છે. પણ આ જો આ સામે રોડ છે, આ નથી નાલું કાંઈ નહીં. આ રીતે આમ જો નો કોઈ વસ્તુની સુવિધા નથી. જ્યાં જુઓ ને સાહેબ જો ત્યાં જ પાણી છે. પણ આના માટે આમ જો અમારે બીજું કાંઈ નથી, પણ ખાલી હાલવાની વ્યવસ્થા થઈ જાય ને સાહેબ તો છોકરા સ્કૂલે ભણી શકે. અને આ રીતે છે તમે ખાલી જુઓ. પણ ગરીબ માણસની એટલી દલીલ છે કે સાહેબ થોડું ખમું જુઓ ને તો સારું. ખાલી એક રોડની સુવિધા કરી દો ને નાલાની જો, પણ ખાલી હાલવાની સુવિધા થઈ જાય. બહુ પાણી આવી જાય ત્યારે સમજો અહીંયા કોઈ ઉપાય નથી રહેવાનો, એવું થઈ જાય સાહેબ. પણ આ નાના છોકરા સ્કૂલ માટે જો અત્યારે બધા ઊભા છે. શું કરે કે થોડું ગરીબ માણસ અમે જુઓ સાહેબ. ગરીબ 4 મહિનાનું વેકેશન સાહેબ થઈ જાય છે. એટલે આ રોડ છે જો ડાયરેક્ટ આ સાહેબ રોડ છે, આ રોડ છે. પણ આ કણે જ્યાં જુઓ ને ત્યાં કણે પાણી જ વર્તાય. ક્યાંય હાલવાની કોઈ કોશિશ ક્યાંય નથી. ક્યાંય કણે મેં હાલી એક કોઈ એવું નથી. એટલે થોડુંક સાહેબ હમું જુઓ ને તો આ છોકરા બીજું કાંઈ નહીં ભવિષ્યમાં આગળ ભણી શકે. જય હિન્દ સાહેબ.